જાગરિયા આ પેલાને ચાડી કાઢી કે મને કોક ઇનામમાં આલશે, એટલે મને નખ ને બાલ ને વતાયા કે આપણો ચોર દુશ્મન તો કે વાંકણ છે દેવીદાસ પટેલ ના ત્યાં. એટલે રાજાને ઓર્ડર કર્યો અને ઘોડા છોડ્યા કે જો દેવીદાસ પટેલ ને પકડી લાવો. દેવીદાસ પટેલ ને તેઓ રાજના ઘોડા જુનાગઢના જ્યાં કે ભાઈ હેડો તમને રાજા જુનાગઢ બોલાવા છે. દેવાજ પટેલ ને કીધું કે ગજબ કર્યો, મારા બેટા આ ગ્વાયદાવાના ઘા નહીં. એટલે તેમાં જયારે તેમાં જઈને સલામ કરી રાજમાં ઉભા રહ્યા. પેલો રાજા બોલ્યો કે દેવાજ પટેલ ક્યાં? કે રાજા રોકડનો કુંવર તમારા ત્યાં છે, તમે હંતાડી રાખ્યો છો, મોટો કરો છો. કે સાહેબ મારા કુંવર છે બે. એટલે કે તારા કુંવર નહીં તો આ તારા કુંવરના આવા બાલ, આવા નખ, આ રાજધોની આવું હોય. એટલે મને કીધું કે મહારાજ હું ચોર તમારે હુંપા માટે હંગરી રાખ્યો છે. કે ચમ? કે મારા મને બીજો જતો રહે મોટો થઈને પાછો તમને લડાઈ કરવા આવશે. તાર મોટો થાય ને રાજાને હુંપું તો મને 2-4 ગામડો ઇનામમાં આલે. તે અમે તમે ન કીધું હતું કે હું તમને હુંપવાનો જ હતો. એટલે રાજાને કીધું કે જાઓ તાણે કાલ હવારે એ છોકરાને લઈ અને જુનાગઢની રાજગાદીમાં તમે તમારી પટલાણી 2 જણા આવી જાઓ. કે હારું સાહેબ આવી જા. એ પાછા પેલા દેવાઈ પટેલ એમના જાહલ ને એમના ઘેરથી પટલોણી ને વાત કરી કે નવરાઈ ધોવરાઈ ને આપણા દીકરા વાહન ને તૈયાર કરો, જુનાગઢના રાજાને હુંપાનો છે. એ આવો કે હું જાઉં એમ કરતે કરતે પેલા વાહણને તૈયાર કર્યો. એ નવઘણને ઘેરાશો ભાઈ રાજધાનીમાં લઈને આયા. એટલે રાજાને જેવો ઓર્ડર કર્યો કે દેવા પટેલ તરવેર ગાઢીને આલી તમારા હાથે આ છોકરાનું મસ્તક કાપી નોખો ને. પોતાના દીકરાને વાહણને જોઈતા ટસકો મેલીને ઝટકા ભેળું મોથું ઉડાડી મેલ્યું. એ વાંશો કાઢીને ધરતી ઉપર મેલી. પેલી દેવાઈ દાસ પટેલની વહુને કીધું પટલોણી ઓના ઉપર વાંશો ઉપર હેડો. એ પેલા વચન આવેલું હતું પોતાની દીકરાની વાંશો ઉપર પેલી પટલાણી હેડીજી. દેવાય પટેલ પટલાણી ઘેર આયા. જહલ રોવા મોડી. અરે રે બાપા કોકના દીકરા દખે મારો ભાઈ મારી નો શો.
એ ભાઈ દેવાય પટેલ કાઠી સાતી કરીને બોલ્યા કે બોન મુઈ માનવ ગણની માને વચ્ચે ના લેલું હતું આ ભાઈ તારો છે એ પેલું આવું મોણે હતું આવળિયા પેલાને વચન આલેલું હતું એટલે વચનના કારણે પોતાના છોકરાને ઝટકો મેલીને મોથું ઉડાડી મેલ્યું અને એની વાંશીઓ કાઢીને ધરતી પર મેલી રાજાને અને દેવાઈશ પટેલના ઘેરથી પટલણી હતા એમને કે આ વાંશિયા ઉપર તમે જોડો પહેરી અને હેડી જાઓ એટલે પારખું લીધું કે એનો દીકરો છે તો હેડશે નહીં પણ આ તો સળજુકપરાનું મોણે હતું ફાળ ચૂકે વાંદરો સરોવર ચૂકે અંશ વચન ચૂકે માનવી તો તૈણનો જાજુ વંશ એટલે વચન પેલું મોણે ભલે પ્રાણ જાય રઘુકુલ રીતિ પ્રાણ જાય પણ વચન નહીં જાય એટલે પેલું વચન દખે મોણે મરતું હતું પણ વચન ચૂકતું નતું એટલે પોતાના છોકરાને વચન દખે ઝટકો મેલીને મારીનો જો વાંસ્યાપરીના ઘેરથી બહીને હેડાડી પણ વચન ચૂક નતો થયો એટલે પેલી સળજુકપોરાની આ શાખી કીધેલી છે કે ફાળ ચૂકે વાંદરો અને સરોવર ચૂકે અંશ વચન ચૂકે માનવી તો તૈણેનો જ આવ્યું વંશ અત્યારે તો તમે હાલ વચન આલ્યું હોય તો ઘડીક ચીર કશું નહીં અને ગમે તે કીધું હોય તો તમે ફરી જાઓ એક 5 રૂપિયાનો તમને ફાયદો થતો હોય તો તમે 25 જણા વચ્ચે બોલી લાવ કે ભાઈ હું નહીં બોલ્યો આવું અત્યારે વસ્તી ફરી જાય છે એ પછી એમ કરતે કરતે પેલી જહાલ દીકરી ઉંમર લાયક થી એટલે જહાલના વિવાહ કરવાનો વિચાર કર્યો એ નવઘણું લાયક થયો ખોડિયા લાઈ કે દીકરા હેડો ને આપડી જુનાગઢની રાજગાડી લેવા જાવું છે ઘોડે પલાણ માંડ્યા મોકડી મુસાળો મોટિયાળો બન્યો હાથમાં હથિયાર લીધા ઘોડિયાલ કે દીકરા જુનાગઢ હેડો ને હું દેવલી બનીને તારા ભમરિયા ભાલે બેહું જુનાગઢના રાજાને માર્યો નવઘણ રાજગાદી ઉપર બેઠો એ એટલે જહાલનું અફગણ ઝાલાવાડમાં કર્યું સસ્તો પટેલ હતા સસ્તા પટેલ વેરા જહાલનું હબકણ કર્યું એ જુનાગઢની પેલા ઝાલાવાડની જોનો વાંકણે આવી જાહલને પૈણાઈ જાહલ રૂઈને નવઘણને ગોદરે મળવાઈ એટલે નવઘણ જેવું બોલ્યો જોઈતા કે બોન તારે કાપડામાં જેટલો ગમ માગવો એટલો માજને આ જુનાગઢની ગાડી માજને પણ જાહેલ બોલી કે ભાઈ મારે તારા ગામડા જોતા નહીં મારે તારી રાજધાની જોતી નહીં એ
ગઢમાં મારું હગું કર્યું છે. મારા હારાને નવ લખું ધણશે ભાઈ, અને મારે તારું વચન જોવે છે. તું કેમ ન કરું, તું માગીએ ન આલું, તો મારું નવઘણનું વચન છે. ઝાલ બોલી કે વીરા વીરા આ વચન તિજોરીમાં મેલો ને, મારે જરૂર પડશે એ દાડે વચનની માગણી કર્યો. જાગરિયા ઝાલાવાડમાં આનું હગું કર્યું. ઝાલાવાડથી સ્વસ્થા પટેલની ઝોન આવી, રંગે ચંગે વિવાહ કર્યા, ઝોપે વળમણા થયા. એટલે જુનાગઢની રાજગાદીનો ધણી નવઘણ ગોદરા આઈની બુનને ઝાલને બાથ ભરીને મળ્યો. એટલે મળીને બોલ્યું કે બુન, હું તારો ભાઈ છું, અને તારે કાપડામાં જે 2, 5, 10 ગોમડા માગવો એ માજ, આ જુનાગઢની રાજગાદીમાં જ. એટલે ઝાલ બોલી કે ભાઈ, ઝાલાવાડમાં મારું હગું કર્યું છે, ઈ મારા હારાને 9 લખું ધણ છે, માલ મિલકતનો પાર નહીં, પણ મારે તારો ગામડા જોતો નહીં, રાજગાદી જોતી નહીં, પણ તારું વચન જોવે છે કે તું માગીએ ન આલો, તું કેમ ન કરું તો મારું વચન છે. તો કે આ વચન તિજોરી મેલ દો ભાઈ, મારે જંદાડે જરૂર પડે તંદાડા વચન હું માજ્યું. એમ કરીને મળી અને વેલડે બેસીને ઝાલાવાડીમાં જી જાગરિયા વગાડી. ભલાજી ભાઈ ભલા. ભાઈઓ ડાયરા વાળો બારીઓ જાગરિયા ખમાતન ઝાલાવાડની ધરતીમાં ઓ ભાઈ દોમી અઘરો કાળ પડ્યો. પોતાની હોદવેણને ઢોરા લઈને વસ્તી જાગરિયા જગત ઉપર નીકળી. ઝાલાવાડની વસ્તી ઢોરને મોણે નીકળ્યું, જુનાગઢ્યાયું લ્યા. જુનાગઢના ગોદરે પડાવનો શો પેલી જાહલને ઈનો ભાઈ મોભર્યો કે હું રાજગાદીમાં જઈને મારા ભાઈને ભેળી થઈને આવું. એ તૂટ્યા ફાટ્યા લુગડા
જુનાગઢની રાજધાનીમાં વળી નવગણની જાહલ ભાળી એ દડ 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 વશમાં પડ્યો દોડીને બાથે પડીને રોવા માંડ્યો મારી બુની આ દશાઈ તને મી ના પાડી તી રે